એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં એક મહિલા કોન્સ્ટેબલ એકલા હાથે આ મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી। પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ જાતે કરી છે અને બંને સગા ભાઈઓ સહિત 3ની અટકાયત કરી છે। રૂપિયાની લેતી દેતીમાં બે ભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક મહિલા રોડ પર જ ઢળી પડી હતી। સોશિયલ મીડિયામાં વેટ રોડ વિસ્તારમાં રાત્રિના સમયે મહિલા પુરુષો સહિત 9 જેટલા લોકો દ્વારા જાહેર રોડ પર મારામારી કરી રહ્યા હતા। રાત્રિના સમયે મારામારીના કારણે ખૂબ જ અવાજ થતો હોવાની આસપાસની સોસાયટીના લોકો જાગી ગયા હતા। આ મારામારી સામેની સોસાયટીમાંથી એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી। આ મારામારી અંગેની જાણ થતાં નજીકમાં જ એક પોઈન્ટ પર હાજર મહિલા કોન્સ્ટેબલ પણ ત્યાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। મહિલા કોન્સ્ટેબલ દ્વારા જ પોલીસને આ મામલે જાણ કરી પોલીસ બોલાવવામાં આવી હતી। આ મારામારી દરમિયાન એક મહિલાનું બીપી લો થઈ જતા રોડ પર ઢળી પડી હતી, જેને પ્રાથમિક સારવાર આપતા સ્વસ્થ થઈ હતી। ત્યારબાદ બંને પરિવારને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। રૂપિયાની લેતી દેતીમાં એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે જ આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું। બંને ભાઈઓએ આ મામલે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું। બે ભાઈઓ વચ્ચે થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, જેને પગલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શાંતિ ભંગ થતી હોવાથી આ ઘટનામાં પોલીસ જ ફરિયાદી બને તે રીતે ફરિયાદ નોંધવાની તજવીજ કરવામાં આવી છે। આ સાથે જ બંને ભાઈઓ અને તેમના એક મિત્રની અટકાયત પણ કરી લેવામાં આવી છે। હાલ સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે।